Hello, good morning dear student. I welcomes to you with a new topic. It is a paragraph writing. Paragraph writing એટલે કે નિબંધનો એટલે કે એસેનો એક નાનકડો એવો ભાગ. પેરેગ્રાફ એટલે કે ફકરો અગત્યનું લેખન છે. તે નિબંધ જેવું જ હોય છે, પરંતુ નિબંધ જે છે તે વિસ્તૃતમાં હોય છે, જ્યારે પેરેગ્રાફમાં એક કે બે પેરેગ્રાફ હોય છે. નિબંધમાં એક કરતાં વધારે પેરેગ્રાફ લખવાના હોય છે, એટલે કે ફકરા લખવાના હોય છે. સંક્ષિપ્ત, તર્કસંગતતા અને વિષય પર પૂરેપૂરું કેન્દ્રિત હોય છે. મહત્વના લક્ષણો કયા કયા હોય છે પેરેગ્રાફની અંદર? કે એકતા તથા વ્યવસ્થા જળવાવી જોઈએ. સંક્ષિપ્તતા એટલે કે ટૂંકમાં લખવાનું હોય છે. વિવિધ વિષયની તેમજ ભાષાની ખાસ ધ્યાન રાખવાનું હોય છે અને અસરકારક લખાણ હોવું જોઈએ, કારણ કે તમે જ્યારે ટૂંકું લખો છો ત્યારે તમારું જે લખાણ છે તે વધારે ધારદાર હોય ત્યારે જ તમે તેની અસર વધારે ઉપજાવી શકો છો. પેરેગ્રાફ જે છે તે આપણી જે આ સ્ટાઇલ છે પેપર સ્ટાઇલ, તેની અંદર ખૂબ મહત્ત્વનો ટોપિક છે. તેના જે માર્ક્સ છે તે કંઈક 10 જેવા હશે, બરાબર? તો ખાસ આ ટોપિક ઉપર ધ્યાન આપજો. અને અત્યાર સુધી ઓલરેડી તમે આ વસ્તુ જે છે એ એસેના સ્વરૂપમાં ભણી ચૂક્યા હોવ છો. તો આજે કંઈક આપણે ઉદાહરણ ઉપર જોઈએ, એના ઉદાહરણ ઉપર ટોપિક કરીએ. તેમાં સૌથી પહેલું ઉદાહરણ લીધું છે ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ, એટલે કે ઇંગ્લિશ ભાષાનું મહત્ત્વ. ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધ ઇંગ્લિશ પીપલ હુ રૂલ્સ ઓવર મેની કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. ઇંગ્લિશ ભાષા એવું કહેવાય છે કે અંગ્રેજ લોકોની હતી કે જેઓએ વિશ્વના ઘણા બધા દેશો ઉપર રાજ કર્યું હતું. ઇટ વોઝ સેડ ધેટ, તે એવું કહેવામાં આવે છે, ધ સન ઓફ બ્રિટિશ એમ્પાયર નેવર સેટ, કે જે બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્યોદય છે તે ક્યારેય આથમ્યો ન હતો. હાવેવર, જોકે નાવ ઓલમોસ્ટ ઓલ ધ કોલોનિયસ કન્ટ્રીઝ હેવ બીકમ ફ્રી, પણ હાલમાં જોઈએ તો દરેક દેશો જે છે એ પોતાની રીતે સ્વતંત્ર, કોલોનિયસ એટલે કે વસાહતો, એટલે કે દરેક દેશોએ પોતાની સ્વતંત્ર વસાહતો વસાવી લીધી છે અને આ દેશો જે છે તે બધા ફ્રી, મુક્ત થઈ ગયા છે, સ્વતંત્ર થઈ ગયા છે. ધ બ્રિટિશ લેફ્ટ ઇન્ડિયા ઇન 1947. 1947ની અંદર ભારત દેશ આપણો સ્વતંત્ર થયો અને બ્રિટિશરો જતા રહ્યા. બટ ઇંગ્લિશ વોઝ લેફ્ટ બિહાઇન્ડ એઝ ધ લેંગ્વેજ ઓફ એડમિનિસ્ટ્રેશન. પરંતુ અંગ્રેજો જતા રહ્યા અને વહીવટની ભાષા તરીકે અંગ્રેજી ભાષા આપણે ત્યાં છોડતા ગયા. લો, સાયન્સ એન્ડ એલિટ્સ ઇન જનરલ, માત્ર વહીવટ નહીં, કાયદાઓ, વિજ્ઞાનના ભાગરૂપે આ દરેક ભાગમાં ઇંગ્લિશ ભાષા જે છે તે છોડતા ગયા. મેની પીપલ પ્રોટેસ્ટ અગેન્સ્ટ ઇંગ્લિશ, કોલ ઇટ ઇઝ ધ કોલોનિયલ હેંગઓવર. ઘણા લોકો એવું કહે છે આ તો અંગ્રેજી લોકોનું હેંગઓવર છે. શુડ વી લર્ન ઇંગ્લિશ? તો શું આપણે અંગ્રેજી શીખવું જોઈએ? યસ, ઓફકોર્સ, બિકોઝ ઇટ ઇઝ નો મોર ધ લેંગ્વેજ ઓફ ધ બ્રિટિશ પીપલ. બટ આ એવું નથી કે બ્રિટિશ લોકોની જે છે તે ભાષા છે, પરંતુ ધ વર્લ્ડ લેંગ્વેજ, પરંતુ આ તો ખરેખર દુનિયાની ભાષા છે. બ્રિટિશરોની ભાષા ઇંગ્લિશ છે એ કહેવું ખોટું છે, એવું કહેવું યોગ્ય ગણાશે કે અંગ્રેજી ભાષા છે તે દુનિયાની ભાષા છે. ઇટ કનેક્ટ પીપલ ઓફ ઓલ કન્ટ્રીઝ, તે દરેક દેશના લોકો સાથે આપણને જોડે છે. ઇનફેક્ટ, ઉપરાંત જોઈએ તો ઇંગ્લિશ હેડ હેલ્પ અવર ફ્રીડમ ફાઇટર્સ ટુ ફાઇટ અગેન્સ્ટ ધ બ્રિટિશ. આમ જોઈએ તો ખરેખર અંગ્રેજી ભાષા દ્વારા આપણા જે સ્વતંત્રતાના જે લડાયકો છે, જે મહાન નેતાઓ હતા, આપણા જે સ્વાતંત્ર્ય સેનાની હતા, તેમને ખરેખર બ્રિટિશ વિરુદ્ધ લડવામાં અંગ્રેજી ભાષા પણ ઉપયોગી થઈ હતી. ઇન્ડિયન લીડર્સ લાઇક ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ એન્ડ અધર વેર ઇંગ્લિશ એજ્યુકેટેડ પીપલ. આપણા મહાન લીડર્સ એટલે કે નેતાઓ જેવા કે ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ અને આ સિવાયના અન્ય ઘણા બધા આ લોકોએ અંગ્રેજી શિક્ષણ તેમના સમયમાં મેળવ્યું હતું. તે કુડ ફાઇટ અગેન્સ્ટ ધ બ્રિટિશ ઇન ધેર ઓન લેંગ્વેજ. તેઓ બ્રિટિશરોની લેંગ્વેજ એટલે ઇંગ્લિશ ભાષા દ્વારા જ તેઓ બ્રિટિશરોની વિરુદ્ધમાં લડ્યા હતા. વિથ ધ નોલેજ તે હેડ અચીવ્ડ થ્રુ ઇંગ્લિશ, જે ખરેખર ઇંગ્લિશનું જ્ઞાન હતું તેમને, એના દ્વારા જ તેમણે જે છે તે લડત કરવામાં ઘણો બધો ફાળો રહ્યો હતો. In reality, English language revived the spirit of patriotism and love for our own culture. ખરેખર વાસ્તવમાં જોઈએ તો અંગ્રેજી ભાષા છે તે એક દેશદાસ તરીકે ઉપયોગી છે.
અને દરેકને આપણું જે સાંસ્કૃતિક કલ્ચર છે તેના પ્રત્યે આપણને પ્રેમ રહે છે. નાવ ઇંગ્લિશ હેઝ ટર્ન ઇન્ટુ અ લિંક લેંગ્વેજ. અત્યારે લિંક એટલે જોડવું. અત્યારે જોઈએ તો અંગ્રેજી ભાષા છે તે ખરેખર એકબીજા લોકોને જોડવા માટે મદદરૂપ છે. ઇટ હેઝ પ્રૂવડ ટુ બી અ વિન્ડો ટુ ધ વર્લ્ડ. કદાચ એવું કહી શકાય કે તે ખરેખર દુનિયાને જોવા માટેની બારી જે છે તે અંગ્રેજી ભાષા છે. કોમ્પ્યુટર એન્ડ સ્માર્ટફોન કેન બી ફુલ્લી યુટિલાઇઝ વિથ ધ નોલેજ ઓફ ઇંગ્લિશ ઓનલી. કોમ્પ્યુટર હોય કે આધુનિક જમાનાના જે સ્માર્ટફોન હોય, આ દરેક વસ્તુ જે છે તેને માત્ર ને માત્ર આપણે ઇંગ્લિશના જ્ઞાન દ્વારા જ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ લો, એડમિનિસ્ટ્રેશન, સાયન્સ એન્ડ ટેકનોલોજી. અંગ્રેજી ભાષા છે તે વહીવટ, કાયદો, વિજ્ઞાન આ દરેક માટે ઉપયોગી છે. ટુ કીપ્સ અવર સેલ્ફ એટ પેસ વિથ ધ મોડર્ન વર્લ્ડ. આપણે જો આપણી જાતને આધુનિક દુનિયા સાથે જોડવી હોય તો ખરેખર આપણે જે છે તે અંગ્રેજી શીખવું પડે. વર્લ્ડ નોલેજ ઓફ ઇંગ્લિશ ઇઝ ઇનએલિવેબલ. આપણે જો આધુનિક સમયમાં લોકોના જ્ઞાન સાથે રહેવું હોય તો આપણે અંગ્રેજી ભાષા અનિવાર્યપણે આવડવી જ હોવી જોઈએ. ઇટ હેઝ અ રીચ લિટરેચર ઓલ્સો. અંગ્રેજી ભાષાનું સાહિત્ય જે છે તે ખૂબ સમૃદ્ધ છે. ઇટ ઓલ્સો એક્ટ એઝ અ મીન્સ ઓફ બીઇંગ ટચ વિથ ધ વર્લ્ડ લિટરેચર એન્ડ ગ્લોબલ અવેરનેસ. ખરેખર અંગ્રેજી ભાષા જે છે તે આપણે વૈશ્વિક દુનિયાની સાથે અથવા તો વૈશ્વિક લોકો સાથે, વૈશ્વિક જગતની સાથે અને વૈશ્વિક સાહિત્ય સાથે અવેર એટલે કે જાગૃત રાખે છે. બસ આવી રીતે કદાચ જ્યારે તમે એક્ઝામમાં લખો છો તમારા પેપરની અંદર ત્યારે તમે એક પેરેગ્રાફમાં ન લખો પણ કદાચ ને 2 પેરેગ્રાફ પાડો તો ચાલશે. હવે સેકન્ડ ઉદાહરણ તરીકે લઈએ આપણે એજ્યુકેશન ધ કી ટુ ચેન્જ. શિક્ષણ એ બદલાવની ચાવી છે. એજ્યુકેશન ઇઝ અ કી ફેક્ટર ઇન સોશિયલ ચેન્જ. શિક્ષણ જે છે તે સામાજિક પરિવર્તન લઈ આવવા માટેની ચાવી છે. એજ્યુકેશન મીન્સ ટુ ગેટ એનલાઇટેન્ડ એન્ડ ગેટ આઉટ ઓફ ધ ડાર્કનેસ ઓફ ઇગ્નોરન્સ. એજ્યુકેશન એટલે કે શિક્ષણ એટલે શું? તો કે એનલાઇટેન્ડ એટલે કે સંસ્કાર. ખરેખર અંધારામાંથી એક સંસ્કારિત વાતાવરણવાળું અથવા તો ખુલ્લું વાતાવરણ કે જે શિક્ષણથી યુક્ત છે તેની તરફ આવવા માટેની ચાવી. એજ્યુકેશન મેક્સ મેન અવેર of his capacities and removes narrow-mindedness and superstition. શિક્ષણના લીધે માણસ જે છે તે જાગૃત બને છે, પોતાનામાં રહેલી શક્તિઓને જાણે છે. રિમૂવ નેરો માઇન્ડેસ એટલે કે જે તેમની ખરેખર નબળાઈઓ છે અથવા તો ટૂંકમાં તેમનું જે વિચારવાની જે સંકુચિતતા છે તેનાથી તે મુક્ત થાય છે. એન્ડ સુપરસ્ટિશન એટલે કે અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થાય છે. ઇટ ચેન્જ લાઇફસ્ટાઇલ એન્ડ એટીટ્યુડ ઓફ ધ પીપલ. શિક્ષણના કારણે લોકોની જિંદગી, જીવવાની શૈલી અને લોકો પ્રત્યેના વલણો છે આ દરેકમાં ફેરફાર આવે છે. અર્લિયર એજ્યુકેશન વોઝ યુઝડ એઝ અ મીન્સ ઓફ રિલિજિયસ ટીચિંગ. પહેલાંના જમાનામાં એવું હતું કે લોકોને જે છે તે ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. નાવ એજ્યુકેશન હેઝ બીકમ ક્વાઇટ લિબરલ એન્ડ સિક્યુલર. પણ અત્યારના સમયગાળામાં જોઈએ તો શિક્ષણ જે છે તે એકદમ લિબરલ એટલે કે એકદમ છૂટછાટવાળું અને સિક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક બની ગયું છે. ઇટ ચેન્જીસ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ધેન સોસાયટી એટ લાર્જ. શિક્ષણના કારણે સૌથી પહેલાં તો વ્યક્તિગત રીતે બદલાય છે, ત્યારબાદ સોસાયટી એટલે કે સમાજને બદલાવે છે. ટ્રેડિશનલ એજ્યુકેશન વોઝ સ્ટેટિક એન્ડ સ્ટીરિયોપેડ એટલે કે ખરેખર શિક્ષણ જે છે તે ખરેખર કેવું શકાય તો કે બદલી ન શકાય તેવું છે. કદાચ ટ્રેડિશનલ એજ્યુકેશન એટલે કે પરંપરાગત શિક્ષણ જે છે તેને આપણે બદલી ન શકીએ. મોડર્ન એજ્યુકેશન ફોકસ ઓન ઇન્ટેલિજન્સ, એટીટ્યુડ, સાયન્સ, ટેકનોલોજી એન્ડ સોશિયલ રિફોર્મ. પણ આધુનિક શિક્ષણ છે તે વધારે કોના ઉપર ભાર આપે છે તો કે ઇન્ટેલિજન્સ, બુદ્ધિમત્તા, રેશનલ એટીટ્યુડ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સોશિયલ રિફોર્મ એટલે કે સામાજિક સુધારાઓ આ દરેક ફેક્ટર ઉપર વધારે ભાર આપે છે. Modern education make us free from biography and intolerant attitude. આધુનિક શિક્ષણ જે છે તે આપણને ધર્માંતરણ અને અસહિષ્ણુતાવાદનો જે વલણ છે તેનાથી મુક્તિ આપે છે. ઇટ મેક્સ વન લવ વન્સ કન્ટ્રી. તે દરેક વ્યક્તિને પોતાના દેશ પ્રત્યે પ્રેમ જગાડે છે. બટ ઇટ ઓલ્સો મેક્સ અસ એ વર્લ્ડ સિટીઝન ઇન રિયલ સેન્સ. પણ ખરેખર અત્યારેનું જે શિક્ષણ છે તે ખરેખર દુનિયાનું નાગરિક તરીકેની ભાન અપાવે છે.
સાયન્સ એન્ડ ટેકનોલોજી હેવ મેડ ધ વર્લ્ડ સ્મોલ. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે અત્યારે દુનિયા જે છે એ નાની બની ગઈ છે. વી કેન કનેક્ટ ટુ ધ એન્ટાયર વર્લ્ડ ઇન અ ફ્યુ મિનિટ્સ થ્રુ મીડિયા, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ એન્ડ સ્માર્ટફોન. અત્યારે તમે આંખના પલકારામાં જ સમગ્ર દુનિયા સાથે સંપર્ક કરી શકો છો. શેના દ્વારા? કોમ્પ્યુટર દ્વારા, ઇન્ટરનેટ દ્વારા અને સ્માર્ટફોન દ્વારા. Education has also made us aware about environment and ecological balance. શિક્ષણના કારણે તમે આપણું જે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ અને જીવ વિજ્ઞાન છે આ બંનેનું સમાંતરણ રાખી શકો છો, સમતા રાખી શકો છો. It has helped in improving the economic condition of the oppressed and backward people. કદાચ શિક્ષણના કારણે એવું પણ બની શકે છે કે આપણું જે આર્થિક પરિસ્થિતિ જે છે, જે ટૂંકમાં પછાત વર્ગો અને જે મધ્યમ વર્ગો કે ઉચ્ચ વર્ગો છે આને સમાનતા પણ મળી શકે છે. ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ ફોર એજ્યુકેશન આર પ્રોવાઈડ ટુ ઓલ એન્ડ. અત્યારના સમયગાળામાં દરેક કાસ્ટ હોય, કોઈ બી ઓપન હોય, ઓબીસી હોય, એસટી હોય, એસસી હોય, દરેક લોકોને સમાન શિક્ષણની તકો પૂરી પડે છે. એન્ડ ધેરફોર તેથી ગ્રેટ રિવોલ્યુશનરી ચેન્જ આર ટેકિંગ પ્લેસ રેપિડલી. અને તેના જ કારણે મહાન ક્રાંતિ જે છે એ ઝડપથી થઈ રહી છે. The condition of women has also improved a lot. શિક્ષણના કારણે સ્ત્રીઓની પરિસ્થિતિ છે તેમાં ખૂબ બધો સુધારો આવ્યો છે. Gender discrimination is vanished remarkably. બરાબર, ડિસ્ક્રિમિનેશન એટલે ભેદ અને વેનિશ એટલે અદ્રશ્ય. જાતીય ભેદ જે છે તે નોંધપાત્ર રીતે અદ્રશ્ય થઈ ગયા છે, એટલે કે નથી જોવા મળતા. હવે સ્ત્રી પુરુષ સમાન ગણવામાં આવે છે. Women have entered in almost all fields which were formerly dominated by men only. અત્યારનો જમાનો એવો છે કે સ્ત્રીઓ દરેક ક્ષેત્રની અંદર તમને જોવા મળે છે. જ્યાં પહેલાં ડોમિનેટેડ એટલે પ્રભાવિત, જ્યાં પહેલાં માત્ર ને માત્ર પુરુષોનું સ્થાન હતું, આવા દરેક જગ્યાએ અત્યારે સ્ત્રીઓ પણ પોતાનું સ્થાન જમાવી ચૂકી છે. ચાહે તે ટૂંકમાં પાયલટ તરીકે હોય, એન્જિનિયર તરીકે હોય કે ડૉક્ટર તરીકે હોય કે આ સિવાય કોઈ પણ ફિલ્ડ હોય, આ દરેક ફિલ્ડની અંદર સ્ત્રીઓ પુરુષની સમોવડી માત્ર શિક્ષણના કારણે જ થઈ છે. એજ્યુકેશન ઇઝ ટ્રુલી અ માસ્ટર કી ટુ સોશિયલ રિફોર્મેશન. ખરેખર શિક્ષણ જે છે તેના કારણે જ માત્ર ને માત્ર આપણે સામાજિક સુધારા લઈ આવી શકીએ છીએ. શિક્ષણ વગર સામાજિક સુધારો તમે લઈ આવી શકતા નથી. કદાચ સદીઓની સદી જતી રહે તેમ છતાંય સમાજમાં કોઈ પણ સુધારા કરવા હોય તો શિક્ષણ જે છે તે તમારી ચાવી રૂપે છે. એટલે જ કહી શકાય કે ખરેખર શિક્ષણ મેળવવું એ સૌથી જરૂરી વસ્તુ છે. ઓકે, થેન્ક યુ.